દિવસ ભગવાન રામજીએ જ્યારે કહ્યું ને કે આપણે આ શેષબંધુ બાંધી અને લંકામાં આવ્યા છીએ, તમને બધાને મેં બહુ શ્રમ આપ્યો છે, આ બધાયનું હું ફળ તમને બધાને છેલ્લે જતા જતા તમારા બધાયનું ઋણ ચૂકવીશ. વાનરો કે પ્રભુ અમને તમારી સેવાનો મોકો મળ્યો છે, પણ અમને યાદ રાખજો કે તમે પછી અમને ભૂલી જતા નહીં. ત્યારે ભગવાન રામજીએ કહ્યું કે બારો બીજો જન્મ થવાનો છે ને ત્યારે હું તમને માખણ થી ધરવી દઈશ, કે બહુ જ માખણ ખવડાવી દઈશ. આ બાજુ વાનરો ખુશ થયા, લંકાની અંદર આવ્યા છે. વાળા પરથી કુંભકર્ણ, મેઘનાદ બધા યુદ્ધ કરવા આવે છે. ભગવાન બધાને મારી નાખે છે. અહીંયા આપણે ભાગવત છે એટલે રામાયણ સંક્ષેપમાં થાય છે, એટલે કોઈ શંકા કરશો નહીં. સુખદેવજી મહારાજે રામાયણ સંક્ષેપમાં કહી છે. અહીંયા રાવણ ને આવે છે યુદ્ધ કરવા. કુંભકર્ણ મરાયો, મેઘનાદ મરાયો. ત્યારે મેઘનાદ મરાયો ને ત્યારે એનો હાથ હતો ને એની પત્નીના એના રાજમહેલમાં જઈને પડ્યો અને એને કીધું કે કલમ ને કડિયો લાઈન મૂક્યો. ત્યારે એને લખ્યું કે મારા દુશ્મનની છાવણીમાં મારું માથું પડ્યું છે ને એ લઈ આય. એ મેઘનાદની પત્ની લેવા જાય છે રથમાં બેસી. ભગવાન લક્ષ્મણજી કહે છે આ મેઘનાદની પત્ની આવી છે, પ્રભુ એને મારી નાખે. ભગવાન કે આપણે ક્ષત્રિય છીએ, સ્ત્રી, બાળક, બ્રાહ્મણ, આપણે ગાય એની કોઈની હત્યા ન કરી શકીએ. એને એક રાજ રાણી છે, એને ઠાઠથી રાજમહેલમાં આપણા તંબુમાં લાવો. એના પતિનું માથું લેવાય છે, એને સન્માન માનભેર માથું લઈ જવા દો. ત્યારે એના માથા થાળમાં માથું મૂકેલું, ઉપર ઢાંકેલું. સુલોચના આવી છે, રાવણની પુત્રી અને મેઘનાદની પત્ની સુલોચના આવી છે. અને મેઘનાદના કાનમાં શું કહે છે ખબર છે કે તમે કહ્યું હોત ને તો મારા પિતાના ઘેરથી હું અમૃતનો કુંભ લઈ આવત ને તો તમે મરત જ નહીં. ત્યારે મેઘનાદનું માથું ખડખડ હસવા માંડ્યું. અને તમે જેને માર્યો છે ને એ મને કહો તો મારા બાપને કહું તો તમને એને મરાઈ નાખે. એટલે મેઘનાદનું માથું હસવા માંડ્યું. એટલે લક્ષ્મણજી પૂછે છે રામજીને કે મોટા ભાઈ કેમ મેઘનાદનું મોઢું હસતું હતું? લક્ષ્મણજી ઈ કહેવામાં સાર નથી, લક્ષ્મણજી હઠ પકડે છે. ભગવાન રામજીને કહે છે ભગવાન તમે નહીં કહો મોટા ભાઈ મારે શંકાનું. પછી રામજી કહે છે લક્ષ્મણ તમને ડગલે ને પગલે શંકા થાય છે, પણ આ શંકાનું સમાધાન કરીશ ને એટલે તમને દુઃખ થશે. મોટા ભાઈ એવું તો શું છે, મારે સાંભળવું તો છે. ત્યારે રામજીએ કીધું કે તમારે સાંભળવું છે? તો કે હા. તમે શેષનાગનો અવતાર છો ને? તો કે હા. સુલોચના તમારી પુત્રી છે અને તમે જ તમારા જમાઈને માર્યો છે. અને સુલોચના એમ કહે છે કે મારા પિતાને કહીને તમારા મારનારને મરાઈ નાખું. તો તમારા હાથે જેટલે મેઘનાદ હશો કે ગાંડી તારા બાપે જ તને માર્યો છે. તું એમ કે છે કે મારા પિતાને પાસે જઈ અને તમારા મારનારને મરાઈ નાખું, તો ગાંડી તારા બાપે જ ના હાથે જ મારું મૃત્યુ થઈ છે. એટલે મેઘનાદનું માથું લઈ સુલોચના આવે છે, સતી થાય છે. આ બાજુ ભગવાન રામજી રાવણને મારે છે. રાવણ મરાતો નથી. એટલે ભગવાન રામજી લક્ષ્મણજીને કહે છે કે લક્ષ્મણજી તમારે જો રાજનીતિ શીખવી હોય ને તો તમે રાવણની પાસે જાઓ અને રાજનીતિ તમને રાવણ શીખવાડશે. રાજનીતિ તમને રાવણ શીખવાડશે. લક્ષ્મણજીને મનમાં શંકા થાય છે, પણ મોટા ભાઈએ કહ્યું છે ને આમાં કંઈક તથ્ય છે, આમાં કંઈક સાચું છે, એટલે મારે મોટા ભાઈનું માનવું જોઈએ. એટલે રામજી રાવણના માથા ઉપર આવીને ઉભા છે. રામજી કહે છે કે લક્ષ્મણજી રાજનીતિ રાવણ ભણાવે છે, તમે ધ્યાનથી સાંભળજો. રાવણ રાજનીતિ સમજાવે છે, લક્ષ્મણજીને યાદ રહેતું નથી. રામજી રાજનીતિ સમજાવે છે, લક્ષ્મણજીને યાદ રહેતું નથી. રામજીની સામે જોવે છે, મોટા ભાઈ મને કાંઈ યાદ રહેતું નથી.
ત્યારે રામજીએ કહ્યું કે લક્ષ્મણ, ગુરુના માથે ન બેસાય, ગુરુના પગે બેસીને વિદ્યા શીખાય. ગુરુના માથે ન બેસાય, ગુરુના પગે બેસીને વિદ્યા શીખાય. રામજીની આજ્ઞા થતા લક્ષ્મણજી રાવણના પગ પાસે બેઠા. લક્ષ્મણજીને રાજનીતિ રાવણ સમજાવે છે. રાવણ કહ્યું, ખરેખર મોટા ભાઈ, મને યાદ રહી ગયું. આ બાજુ રાવણ મરાયો, ભગવાન લંકાનું રાજ વિભીષણને આપ્યું. ભગવાન જો કેટલા મહાન. કિષ્કંધાનું રાજ સુગ્રીવને આપ્યું, લંકાનું રાજ રાવણને આવ્યું. પુષ્પક ભગવાનમાં બે અયોધ્યા આવ્યા. અયોધ્યા ભગવાન નંદીગ્રામ આવ્યા. નંદીગ્રામ આવ્યા ત્યાં ભરતજીને સાથે લઈ અયોધ્યા આવ્યા. ભગવાનનો રાજ્યાભિષેક થયો. રાજ્યાભિષેક થયો અને ભગવાન સીતાજી રાણી બન્યા છે. સીતાજીને આનંદનો પાર નથી. સીતામાં સગર્ભા થયા છે. અને ત્યાં એક ધોબી બોલ્યો કે રામે સીતાને પાછા રાખ્યા, હું ન રાખું મારી બૈરીને. ત્યારે રામજી લક્ષ્મણજીને આજ્ઞા કરે છે. રામજી લક્ષ્મણજીને આજ્ઞા કરે છે કે કાલે સવારે સૂર્યાસ્ત થાય ને એ પહેલા લક્ષ્મણ, તમારે તમારા ભાગોને વનમાં જવા મોકલી દેવાના છે અને રથ જોડીને તમારે જવાનું છે. માં જાનકીને કશી ખબર નથી. રથ જોડો છે, લક્ષ્મણજી બેઠા છે. ચાલો ભાભી. સીતાજી માતાને એમ થયું કે મેં આર્યપુત્રને કાલે કહ્યું હતું ને કે મારે વન જોવાની ઈચ્છા છે, એટલે આજે મને આર્યપુત્રએ વન જોવા માટે લક્ષ્મણજીને રથમાં બેસાડીને મને સાથે મોકલે છે અને વન જોવાની મારી ઈચ્છા પૂરી કરે છે. આ બાજુ માતાજીને રથમાં બેસાડ્યા છે. રથ ધીમે ધીમે જાય છે. લક્ષ્મણજી શોકમાં છે, કઈ બોલતા નથી. લક્ષ્મણજી આગળ જાય છે. નદીનો કિનારો આવ્યો. भगवान के बुलावो, हे मारा राम तमे सीताजी ने तो नया हो, हे मारा राम तमे सीताजी ने तो